ઇમરાનથી ખૌફમાં પાકિસ્તાન સરકાર, માંગી સારવાર તો મળી ઇંતકામ, દરેક ઉઠતા અવાજને કચડી નાખવાનું ષડયંત્ર, બીમાર રહેશે તો ચૂપ રહેશે, આંખો નહીં રહે તો દુનિયાને કયું સત્ય બતાવશે અને તક મળી તો ખબર નહીં સેનાના કેટલા રહસ્યો ખોલી નાખશે। ઇમરાન ખાન પર પાકિસ્તાનના શાસકોનું વલણ આવા જ ખૌફ તરફ ઇશારો કરે છે। આ જ કારણે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ રીતે તેમને દુનિયા અને તેમના પરિવારની નજરોથી દૂર રાખવાનો પૂરો પ્રયાસ કરતા રહે છે। આ વખતે પણ આવું જ થયું। પાકિસ્તાન સરકારના મંત્રી નઝીર તરારે કહ્યું કે તેઓ ઇમરાન ખાનને હોસ્પિટલ મોકલવાના આદેશ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરશે। 2023થી જેલમાં બંધ છે ઇમરાન ખાન, જેના પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રાહત આપતા ઇમરાન ખાનના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો। જે બાદ ઇમરાન ખાનની બહેન નૂર નિયાઝી તેમને મળવા અડિયાલા જેલ પહોંચી। રસ્તાઓ બંધ હોવા છતાં પ્રાંતીય મંત્રી મીના અફરીદી અને અન્ય નેતાઓ પણ બાઇક પર સવાર થઈને ઇમરાન ખાનને મળવા અડિયાલા જેલ પહોંચ્યા। બીજી તરફ કોર્ટના નિર્ણય બાદ શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ। કોર્ટના નિર્ણયને પખ્તૂન નેતાઓએ પણ સમર્થન આપ્યું છે। खान बाहर जाना नहीं चाहता, वो जाना भी नहीं चाहिए। वो सेहतमंद आदमी है, ठीक ठाक आदमी है, उसने कोई जुर्म नहीं किया है, गलत बात नहीं की है, क्राइम नहीं किया है, मुफ्त ज़मीर का कैदी है। उसको दुनिया के लोग सपोर्ट कर रहे हैं। सूनर बेटर जितनी जल्दी उसे छोड़ दिया जाए। પરંતુ પાકિસ્તાનની સરકારને આ નિર્ણય મંજૂર નથી। હવે પાકિસ્તાની સરકારે ઇમરાન ખાનને શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં મોકલવાના આદેશને પડકારવાનો નિર્ણય કર્યો છે। કાયદા મંત્રી આઝમ નઝીરે કહ્યું કે સરકાર આ મામલે રિવ્યુ પિટિશન દાખલ કરી કોર્ટ પાસે નિર્ણય પર પુનઃ વિચારની વાત કરશે। તેમનું કહેવું છે કે જેલમાં બંધ કોઈ પણ કેદીની સારવારનો નિર્ણય મેડિકલ બોર્ડ કરે છે અને ઇમરાનની સરકારી હોસ્પિટલમાં યોગ્ય રીતે સારવાર થઈ રહી છે। ઇમરાન ખાનની પાર્ટી અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। શક્ય છે કે પાકિસ્તાન સરકાર ઇમરાનની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર પર સુરક્ષાનું કારણ આપીને પણ ઇમરાનને જેલમાં બંધ રાખવાનો પ્રયાસ કરી શકે છે। કારણ ગમે તે હોય, પરંતુ પહેલા ઇમરાનના પરિવારને તેમને મળવા ન દેવું, સમયાંતરે ઇમરાનને મારી નાખવાની વાતો ઉઠાવી અને હવે સારવાર જેવી મૂળભૂત જરૂરિયાતોનો વિરોધ કરવો સ્પષ્ટ છે। પાકિસ્તાન સરકાર ઇમરાન ખાનના દેશ અને દુનિયા સામે આવવાથી ખૌફમાં છે।